હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ક્લાસરૂમ ઓનલાઈન. એન્વાયરમેન્ટ અને ઇકોલોજી, પર્યાવરણ અને જે પારિસ્થિતિક તંત્રની જે આપણી સિરીઝ ચાલી રહી છે એનું 8મું લેક્ચર છે. આજના લેક્ચરમાં જે છે અને આના પછીના લેક્ચરોમાં જે છે આપણે એવી ઇમ્પોર્ટન્ટ બધી સંસ્થાઓ જોઈશું કે જેના ઉપર રિપીટેડ ક્વેશ્ચન પૂછાતા હોય છે અને આપણે એટલું જ જોઈશું કે જે એક્ઝામમાં કામ લાગે. બહુ ડિટેલ યાદ રાખવાની જરૂર નથી. તો આજની સંસ્થાઓની શરૂઆત કરીએ તો સૌપ્રથમ ઇમ્પોર્ટન્ટ સંસ્થા છે યુએનઈપી, બરાબર છે, જેનું ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, બરાબર છે. આ સંસ્થા ક્યારથી કામ કરે છે? 1972 થી, બરાબર છે. આમાં ખાલી એટલું યાદ રાખવાનું છે કે સ્ટોકહોમ કન્વેન્શન થી જે છે આ સંસ્થા આવી હતી. બીજું યાદ રાખવાનું છે આમાં કે આ ઇન્ટર ગવર્મેન્ટલ છે, બરાબર છે. સંસ્થાઓમાં બે ત્રણ વસ્તુ રાખવાની, એક તો ઇન્ટર ગવર્મેન્ટલ હોય, ક્યાં તો નોન ઇન્ટર ગવર્મેન્ટલ હોય અથવા તો એનજીઓ હોય, બરાબર છે. બીજું મેઇન છે કે એનું હેડક્વાર્ટર ક્યાં છે, કયા વર્ષથી એ કામ કરે છે, અને જે છે બીજું એનું રિસર્ચને લગતું કોઈ કામ બીજું છે કે નહીં, એટલું, બરાબર છે. ઇન્ડિયાનો પાર્ટ છે કે નહીં એ પણ જોવાનું છે. તો આ ઇન્ટર ગવર્મેન્ટલ છે. આનું હેડક્વાર્ટર ક્યાં છે? કેન્યામાં છે, નૈરોબી, બરાબર છે. તો યુએનઈપી માં આટલું જ યાદ રાખવાનું કે એનું ફૂલ ફોર્મ 72 થી છે. સ્ટોકહોમ કન્વેન્શન થી જે છે એ જાણીતી છે સંસ્થા, અને જે છે નૈરોબી કેન્યામાં એનું હેડક્વાર્ટર છે. અને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે એ કયા જે છે એ નામથી પોતાનો જે છે એવોર્ડ અથવા તો પોતાની જે છે બુકલેટ બહાર પાડે છે. તો એક હોય છે અર્થ અવર અને બીજું એનો છે બિલિયન ટ્રી ઇનિશિયેટિવ, બરાબર છે, બિલિયન ટ્રી કેમ્પેન. બરાબર. તો યાદ રાખવાનું કે અર્થ અવર કોનું છે? યુએનઈપી નું છે. અને બિલિયન ટ્રી કેમ્પેન કોની સાથે જોડાયેલું છે? યુએનઈપી સાથે, બરાબર. બીજું છે આઈયુસીએન, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, બરાબર છે. એનો ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. આ જે છે નોન ગવર્મેન્ટલ છે, બરાબર છે. રેડ ડાટા બુક કોણ બહાર પાડે છે? આઈયુસીએન બહાર પાડે છે. મેઇન વસ્તુ યાદ રાખવાનું છે કે આ યુએન નો ભાગ નથી. યુએન નો ભાગ નથી, ખાલી ઓબ્ઝર્વર છે, બરાબર છે. કેમ કે નોન ગવર્મેન્ટલ છે એટલે યુએન નો ભાગ નહીં હોય. આઈયુસીએન ખૂબ જાણીતી સંસ્થા છે. એવું પૂછાય કે આ યુએન નો ભાગ છે તો જનરલી આપણને લાગે કે હશે, પણ યુએન નો ભાગ નથી, ખાલી ઓબ્ઝર્વર સ્ટેટસ યુએન નો ઓબ્ઝર્વર તરીકે છે. નોન ગવર્મેન્ટલ છે. રેડ ડાટા બુક બહાર પાડે છે. આ યુએન નો ભાગ છે કારણ કે એના નામમાં જ આપણે યુનાઇટેડ નેશન્સ, બરાબર છે, એટલે એમાં કઈ એવું અલગથી કહેવાની જરૂર નથી કે યુએન નો ભાગ છે. પર્યાવરણ માટે જો છે સૌથી જૂની કોઈ સંસ્થા હોય તો આ છે. કેમ કે 1948 થી કામ કરે છે અને એનું જે હેડક્વાર્ટર છે એ સ્વિટ્ઝરલેન્ડ જેનેવામાં છે. જેનેવા સ્વિટ્ઝરલેન્ડમાં છે, બરાબર. તો આઈયુસી માં શું યાદ રાખવાનું? 1948 નું છે એનું કામકાજ. જીનેવા સ્વિટ્ઝરલેન્ડમાં હેડક્વાર્ટર, યુએન નો ભાગ નથી, ઓબ્ઝર્વર સ્ટેટસ છે, નોન ગવર્મેન્ટલ છે, રેડ ડાટા બુક બહાર પાડે છે, ઇન્ટરનેશનલ યુનિયન કન્ઝર્વેશન ઓફ નેચર એનું ફૂલ ફોર્મ છે. પછી અહીં આઈપીસીસી, તો ઇન્ટરનેશનલ પેનલ ફોર ક્લાઇમેટ ચેન્જ, બરાબર છે. આઈપીસીસી આ પણ જે છે એ ઇન્ટર ગવર્મેન્ટલ છે, યુએન સાથે જોડાયેલું છે, બરાબર છે. બીજી વસ્તુ છે કે આ જે છે એ જાતે રિસર્ચ કરતું નથી. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ કોઈ પણ જાતનું રિસર્ચ કરતું નથી. બીજા વૈજ્ઞાનિકોના જેટલા પણ રિસર્ચ હોય આખા વર્લ્ડના એને ભેગા કરે છે અને એને લઈને જે છે આ પેનલ બીજી ગવર્મેન્ટ, જે મોટા મોટા દેશોની ગવર્મેન્ટ હોય એને એડવાઇસ આપે છે કે ભાઈ જો આ એક રિસર્ચ છે, આનાથી આ ફાયદો થાય છે, આ નુકસાન થાય છે, તેના વિશે તમે કામ કરો. તો એનું નામ પરથી જ છે ઇન્ટરનેશનલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ, કે એ જે પેનલ છે જે ખાલી સલાહ સૂચન કરે છે, રિસર્ચ કરતું નથી. આને બનાવ્યું તો કોણે? તો યુએનઈપી પ્લસ વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન. આ યાદ રાખવાનું. યુએનઈપી પ્લસ વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન ભેગા થઈને આઈપીસીસી બનાવ્યું છે, બરાબર. આ પોતે એક સંસ્થા છે પણ એના બનાવવાળા કોણ છે? એક તો આણે બનાવ્યું અને એની જોડે ડબ્લ્યુએમ, આપણે આગળ એને પણ જોઈશું. એ બે ભેગા થઈને આઈપીસીસી બનાવ્યું. પોતે રિસર્ચનું કામ નથી કરતું, બીજાના રિસર્ચને ખાલી એ પહોંચાડે છે ગવર્મેન્ટ સુધી. યુએન નો ભાગ છે, ઇન્ટર ગવર્મેન્ટલ બોડી છે, બરાબર છે. પછી હોય છે ડબલ્યુડબ્લ્યુએફ, એટલે
વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર, બરાબર છે. આ જે છે એ નોન ગવર્મેન્ટલ છે, એનજીઓ છે, બરાબર છે. WWF એનજીઓ છે, નોન ગવર્મેન્ટલ છે, અને આ જે છે એ 1961 થી કામ કરે છે અને ડોનેશન થી ચાલે છે, બરાબર છે. કોઈ પણ વ્યક્તિ ડોનેટ કરી શકે, કોઈ સંસ્થા ડોનેટ કરી શકે, કોઈ કંપની ડોનેટ કરી શકે, તો એને ડોનેશન થી જે છે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર WWF નો પ્રોગ્રામ ચાલે છે. રેડ પાંડા જે છે એ આનો મસ્કોટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે ફોટામાં. નોન ગવર્મેન્ટલ છે, 1961 થી છે, બરાબર છે. નોન ગવર્મેન્ટલ પણ પૂછાઈ શકે, પણ મેજોરિટી જે છે ગવર્મેન્ટની જેટલી સંસ્થા હશે એના ઉપર ફોકસ વધારે રહેશે, બરાબર છે. હવે આ જે છે આનું સ્લોગન છે ફોર અ લિવિંગ પ્લેનેટ, ફોર અ લિવિંગ પ્લેનેટ. તો ફોર અ લિવિંગ પ્લેનેટ સ્લોગન કોનું છે એવું પૂછાય તો WWF નું છે. અથવા WWF નું સ્લોગન શું છે? ફોર અ લિવિંગ પ્લેનેટ છે, અથવા તો અર્થ અવર છે, અથવા તો આ કંઈક બીજું છે. આમ 4-5 જો ઓપ્શન એક જેવા આપી દે તો કન્ફ્યુઝન થઈ શકે. ફોર અ લિવિંગ પ્લેનેટ WWF નું છે. અને આ પર્યાવરણ પ્લસ ગરીબી બંને માટે કામ કરે છે. કારણ કે વિચારો કે કોઈ પણ જંગલનું રક્ષણ ક્યારે થશે? જ્યારે ત્યાંના લોકો જોડે બીજો કોઈ સોર્સ અવેલેબલ હશે. નહીંતર એ ઝાડ કાપીને લાકડા વેચવાનું શરૂ કરી દેશે, અથવા ઝાડ કાપીને ત્યાં ખેતી કરવાનું શરૂ કરી દેશે, અથવા પ્રાણીઓની તસ્કરી શરૂ કરી દેશે, બરાબર છે. તો એને લઈને જે છે એ આ લોકો જે તે આવા નજીકના જે સેન્સિટિવ એરિયા હોય ત્યાં ગરીબી દૂર થાય, એ લોકોને કોઈ રોજગાર મળી શકે એના માટે કામ કરે. કેમ કે એનાથી જે છે ઇનડાયરેક્ટ જે છે પ્રાણીઓનું સંરક્ષણ થાય છે. આને લગતું એક એક્ઝામ્પલ હમણાં જે છે આ ન્યૂઝમાં હતું કે એક નેશનલ પાર્ક હતો, બરાબર છે. તો ત્યાં જે છે એ એનજીઓ દ્વારા એવી પિટિશન નાખવામાં આવી કે ભાઈ વધારે પડતું પર્યાવરણ થવાને કારણે પર્યટન વધારે પડતું પર્યટન થવાને કારણે ત્યાંના જે છે એ પ્રાણીઓને નુકસાન થઈ રહ્યું છે, બરાબર. તો પર્યટન જે છે એ તમે બંધ કરાવો આ જગ્યા પર, એવી જે છે સુપ્રીમ કોર્ટમાં જે છે PIL કરવામાં આવી. સુપ્રીમ કોર્ટને પણ લાગ્યું કે નહીં, પર્યાવરણ આનાથી જે છે એ પ્રવાસનથી જે આ જગ્યાને પ્રાણીઓને નુકસાન થઈ શકે છે, એટલે એમણે પ્રવાસન પર રોક લગાવી દીધી. એના 6 મહિના પછી ફરી એ જ એનજીઓએ ફરી એપ્લાય કર્યું કે ના, તમે પ્રવાસન જે છે એ જગ્યા પર ચાલુ રાખો. કેમ કે જેવું એ જગ્યાએ પ્રવાસન બંધ થયું એવું ત્યાં હોટલ્સ જે હતી, ત્યાં લોકલ લોકો જે હતા, જે ગાડીવાળા હતા, જે દુકાનોવાળા હતા, બરાબર છે, કે જે ત્યાં કંઈક કામકાજ કરતા હોય નાનું મોટું, અથવા ગાઈડ તરીકે જે કામ કરતા હતા, એ બધાની રોજીરોટી બંધ થઈ ગઈ. સડનલી બંધ થઈ ગયા. થયું શું? એ લોકોએ પછી જે આવું ઝાડ કાપીને વેચવાનું શરૂ કર્યું, પ્રાણીઓનો જે શિકાર કરીને એના જે વસ્તુ વેચવાનું. કારણ કે કમસે કમ ખાવાનો સવાલ આવી જાય, સર્વાઈવલનો પ્રશ્ન આવે એટલે પછી વ્યક્તિ ગમે તે કરી શકે. એટલે આવું જે છે શરૂ થયું. એટલે એનજીઓને લાગ્યું કે આનાથી વધારે નુકસાન થઈ રહ્યું છે. એના કરતાં જે છે આ લોકોને જો સાચવવામાં આવશે, પર્યટન શરૂ રાખીને થોડા નિયમો અંતર કે ભાઈ બહુ હોર્ન નહીં વગાડવાનો, આ સમયમાં પર્યટન નહીં કરવાનું, પ્લાસ્ટિકનો જે છે વેસ્ટ નહીં નાખવાનો, એવા થોડા નિયમો થોડા કડક કરીને પણ પ્રવાસન જે છે એ ચાલુ રાખવું જોઈએ. તો આ વસ્તુ અહીંયા લાગુ પડે છે કે આ લોકો ગરીબી માટે એટલે કામ કરે છે કે ભાઈ ગરીબી જો દૂર થશે તો જ જે છે લોકો પર્યાવરણ તરફ આકર્ષાશે. બાકી પહેલા પોતાનું વિચારશે, પર્યાવરણ નહીં વિચારે, કોઈ ના વિચારે, બરાબર, એવું છે. પછી આવે છે સાઇટ્સ. કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ફોર એન્ડેન્જર્ડ સ્પીસીસ ઓફ વાઇલ્ડ ફ્લોરા એન્ડ ફોના, આવું એનું ફૂલ ફોર્મ થાય છે. કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ફોર એન્ડેન્જર્ડ સ્પીસીસ ઓફ વાઇલ્ડ ફ્લોરા એન્ડ ફોના. આ જે છે એ ઇન્ટર ગવર્મેન્ટલ છે, બરાબર છે. તો સાઇટ્સ એક ઇન્ટર ગવર્મેન્ટલ થઈ, UNEP ઇન્ટર ગવર્મેન્ટલ, IPCC ઇન્ટર ગવર્મેન્ટલ, IUCN પ્રાઇવેટ ગણી શકો તમે, WWF પ્રાઇવેટ ગણી શકો, આ 350.org પ્રાઇવેટ છે, બરાબર છે. તો કન્વેન્શન ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ ઓફ એન્ડેન્જર્ડ સ્પીસીસ ઓફ વાઇલ્ડ ફ્લોરા એન્ડ ફોના, મતલબ કે જે પણ એન્ડેન્જર્ડ સ્પીસીસ છે, એન્ડેન્જર્ડ સ્પીસીસ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ, IUCN જે બહાર પડે, વલ્નરેબલ, ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ, બરાબર છે. તો જેટલી પણ એ નુકસાન થઈ શકે એવી બે વસ્તુ છે, વાઇલ્ડ ફ્લોરા એન્ડ ફોના, બરાબર છે. ફ્લોરાનો મતલબ થશે વનસ્પતિ અને ફોનાનો મતલબ થશે પ્રાણી અથવા જંતુ. તો કોઈ પણ એ વનસ્પતિ કે જેનો માનો કે ચંદન છે, બરાબર, તો ચંદનની વધારે બધી તસ્કરી થવા માંડે. કોઈ એવો પ્લાન્ટ છે કે જેમાંથી કોઈ મેડિસિન બની શકે એવી છે, તો એને તસ્કરી થવા માંડે ખોટી રીતે. તો એ જે છે એ વાઇલ્ડ ફ્લોરા અને ફોના કયા?
કે જે ઇન્ડેન્જર્ડ સ્પીસીસ છે એનો જે છે ટ્રેડ રોકવા માટે જે એક કન્વેન્શન બનાવેલું છે કે ભાઈ જે છે ભાઈ ભલે કોઈ દેશો વચ્ચે જે છે ગમે તે સંબંધ સારા હોય ના હોય કંઈ પણ આ પ્રાણી અને વનસ્પતિને જે છે નુકસાન ના થવું જોઈએ એના માટે જે છે એ સાઇટ્સ જે છે એક કન્વેન્શન બનાવવામાં આવ્યું છે બરાબર 1975 થી છે ક્યારથી કામ કરે છે 1975 થી કામ કરે છે ઇન્ડિયા એનું મેમ્બર છે ઇન્ડિયા આઈપીસીસી નું બી મેમ્બર છે ઇન્ડિયા યુએનઈપી નું બી મેમ્બર છે બરાબર છે વોશિંગ્ટન કન્વેન્શન થી આ જાણીતું છે કયું છે વોશિંગ્ટન કન્વેન્શન યુએનઈપી સ્ટોકહોમ કન્વેન્શન આવે તો યુએનઈપી વોશિંગ્ટન કન્વેન્શન આવે તો સાઇટ્સ બરાબર છે પછી આવે છે 350.org ઓર્ગેનાઇઝેશન છે નામથી જ ખબર પડે છે ખાનગી છે આ શેના માટે કામ કરે છે કે જે પણ ફોસિલ ફ્યુઅલ હોય ફોસિલ ફ્યુઅલ જેટલા પણ છે એના કોઈ બી નવા સ્ત્રોત શોધાય અથવા એનો જો કોઈ જગ્યાએ વધારે ઉપયોગ થતો હોય તો આ સંસ્થા ત્યાં તરત પહોંચી જશે અને વિરોધ નોંધાવશે બરાબર એ ચાહે છે કે પ્રદૂષણ ઓછું થાય નોન ફોસિલ ફ્યુઅલ એટલે કે જે પણ આપણે સૌર ઉર્જા છે પવન ઉર્જા છે રિન્યુએબલ એનર્જી જેને કહેવામાં આવે સ્વચ્છ ઉર્જા જેને કહેવામાં આવે એના તરફ જે છે સરકારો જાય લોકો જાય એના માટે જે છે 350.org સંસ્થા કામ કરે છે તેમાં કંઈ એટલું જ યાદ રાખવાનું છે કે એક તો રિન્યુએબલ એનર્જી માટે કામ કરે છે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ પ્રદૂષણ રોકવા માટે છે એના માટે કામ કરે છે ખાનગી છે બરાબર અને આના ડોનેશનથી ચાલે છે તો આજુ આ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરીશું બીજી 5 સંસ્થાઓ આપણે આગળ જોઈએ બરાબર પછી છે બાયોડાયવર્સિટી ઇન્ટરનેશનલ બરાબર છે તો આ એક ખાનગી સંસ્થા છે બાયોડાયવર્સિટી માટે જે છે કામ કરે છે એના નામ પરથી ખબર પડે છે બરાબર અને જે છે એ રિસર્ચ કરે છે ખાસ કરીને બાયોડાયવર્સિટી માટે અને કોના માટે વધારે કામ કરે છે એગ્રીકલ્ચર બાયોડાયવર્સિટી આ યાદ રાખવાનું છે એગ્રીકલ્ચર બાયોડાયવર્સિટીને જાળવવા બરાબર છે એગ્રીકલ્ચર બાયોડાયવર્સિટીને જાળવવા માટે કામ કરે છે બાયોડાયવર્સિટી ઇન્ટરનેશનલ બરાબર છે ખાનગી સંસ્થા છે પછી આવે છે વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન આ ઇન્ટર ગવર્મેન્ટલ છે યુએન જોડે જોડાયેલી છે બરાબર વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન બરાબર છે વાતાવરણ ને જુએ છે બરાબર વાતાવરણને લગતા બધી વસ્તુઓને જેમ કે દરિયાને લગતી વસ્તુઓ હોય બરાબર છે રિસર્ચને બી પ્રમોટ કરે છે રિસર્ચને પણ પ્રમોટ કરે છે અને ઇન્ડિયા જે છે એનો ભાગ છે ઇન્ડિયા એની સાથે જોડાયેલું છે બરાબર છે ઇન્ડિયા જે છે વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલું છે ત્યારબાદ આવે છે ટ્રાફિક તો ટ્રાફિક પણ જે છે એ એક ખાનગી સંસ્થા છે પણ ખૂબ જાણીતી છે બરાબર છે ટ્રેડ જે થાય છે એને રોકવા માટે કોનો પ્રાણીઓનો પ્લસ વનસ્પતિનો જે ટ્રેડ ખોટી રીતે જે થતો હોય જરૂર કરતાં વધારે જે છે એનું થતું હોય એનું મોનિટરિંગ કરે છે આઈયુસીએન જોડે જોડાયેલી છે બરાબર છે આઈયુસીએન જે રેડ લિસ્ટ બનાવે છે એ પણ એક ખાનગી સંસ્થા છે ટ્રાફિક પણ એક ખાનગી સંસ્થા છે બંને જોડાયેલા છે આ જે છે એ ટ્રેડને મોનિટરિંગ કરે છે ધ્યાન રાખે છે કોઈ જગ્યાએ જો એને ખબર પડે કે અહીંયા જે છે તસ્કરી થઈ રહી છે પ્રાણીઓની બરાબર છે તો એના માટે જે છે ત્યાંની લોકલ ગવર્મેન્ટને જાણ કરે છે પછી આજે વેટલેન્ડ્સ ઇન્ટરનેશનલ તો વેટલેન્ડ માટે રિસર્ચ કરતી હોય એવી એક જ સંસ્થા છે ખાનગી છે બરાબર છે ઇન્ડિયામાં પણ જે કામ કરે છે કારણ કે ઇન્ડિયામાં વેટલેન્ડ છે બરાબર અને નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે નોન પ્રોફિટ મતલબ કે કોઈ નફા માટે કામ નથી કરતું એ રિસર્ચ કરીને જાણકારી આપે છે કે ભાઈ વેટલેન્ડમાંથી જે આટલું જે છે એ કામ થવું જોઈએ SAWEN સાઉથ એશિયન વાઇલ્ડ એન્ફોર્સમેન્ટ નેટવર્ક બરાબર છે આ ઇન્ટર ગવર્મેન્ટલ છે બરાબર સાઉથ એશિયન વાઇલ્ડ એન્ફોર્સમેન્ટ નેટવર્ક ઇન્ટર ગવર્મેન્ટલ છે ઇન્ડિયા તો આનો ભાગ છે જ આની સાથે જોડાયેલું છે પાકિસ્તાન બી આની સાથે જોડાયેલું છે એટલે આ ઇમ્પોર્ટન્ટ થઈ જાય ઇન્ડિયા અને પાકિસ્તાન
બંને દેશ જો કોઈ એક જગ્યાએ ભેગા થઈને કામ કરતા હોય તો એનું મહત્વ હંમેશા વધી જાય, કારણ કે લગભગ એવું બનતું હોતું નથી એટલા માટે. તો ઇન્ડિયા અને પાકિસ્તાન બંને એના જોડાયેલા છે અને એનું હેડક્વાર્ટર ક્યાં છે? નેપાળમાં. તો આ ઇમ્પોર્ટન્ટ છે સૌથી, આ બધા ઇમ્પોર્ટન્ટ છે, પણ મારી દ્રષ્ટિએ જે છે એક આ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? એક આ ઇમ્પોર્ટન્ટ છે ને એક આ વેટલેન્ડ્સ ઇન્ટરનેશનલ. કેમ કે એવું પૂછી શકે કે વેટલેન્ડ્સ માટે કામ કરતી એક જ સંસ્થા છે રિસર્ચ માટે? તો હા. અને આમાં એટલું યાદ રાખવાનું બાયોડાયવર્સિટી ઇન્ટરનેશનલમાં કે એગ્રીકલ્ચર બાયોડાયવર્સિટી પર ફોકસ કરે છે. કદાચ એવું એક સ્ટેટમેન્ટ આવે કે શું એગ્રીકલ્ચર બાયોડાયવર્સિટી ઉપર વધારે ફોકસ કરે છે? કદાચ એવું લાગે કે ના એવું નહીં હોય, બધા માટે કરતી હશે, પણ વધારે એનું ફોકસ એગ્રીકલ્ચર ઉપર હોય છે. તો સાઉથ એશિયાઝ વાઇલ્ડ એન્ફોર્સમેન્ટ નેટવર્ક ઇન્ટર ગવર્મેન્ટલ, ઇન્ડિયા પાકિસ્તાન બંનેના સદસ્ય છે, મેમ્બર, હેડક્વાર્ટર નેપાળમાં. IAS ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ એનું હેડક્વાર્ટર છે ગુરુગ્રામ, ઇન્ડિયામાં. કોણે બનાવ્યું હતું? તો ઇન્ડિયા પ્લસ ફ્રાન્સ. કર્કવૃત અને મકરવૃતની વચ્ચે પૂર્ણ રીતે અથવા આંશિક રીતે, આ વસ્તુ યાદ રાખવાની, પૂર્ણ રીતે અથવા આંશિક રીતે આવતા દેશો એના સભ્ય છે. ફોર એક્ઝામ્પલ, આ કર્કવૃત છે, આ મકરવૃત છે, કોઈ દેશ અહીંયા છે, આ છે, આ છે, આ છે, આ છે, તો આના સભ્ય દેશ કોણ હશે? એવું નહીં કે ખાલી પૂર્ણ રીતે આની વચ્ચે આવેલા છે, આંશિક રીતે જો કર્કવૃત કે મકરવૃત કોઈ દેશમાંથી પસાર થતી હશે તો એ પણ આના સભ્ય બની શકે. આ એક એવી ડિટેલ છે કે જે જનરલી આપણે ઘણી વખત ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ વાંચ્યું હોય પણ આ વસ્તુ ધ્યાનમાં ના આવી હોય, તો એક સ્ટેટમેન્ટ બીજું કે ત્રીજું જો મૂકી દે એક્ઝામમાં કે શું આ જે છે એ પૂર્ણ રીતે ખાલી કર્કવૃત અને મકરવૃત વચ્ચે આવેલા દેશો આના મેમ્બર છે, તો એક્ઝામમાં એટલા પ્રેશરમાં, એટલા ટેન્શનમાં, એટલું ઝડપી કરવામાં ફટાફટ આપણે એને માની લઈએ કે હા આવું જ હશે કારણ કે મેં વાંચેલું છે. પણ એવું નહીં, પૂર્ણ રીતે અથવા આંશિક રીતે. બીજું અમે એટલું ઇમ્પોર્ટન્ટ જોવાનું છે કે એક તો જે દેશો પૂર્ણ રીતે અથવા આંશિક રીતે નથી આવેલા કર્કવૃત અને મકરવૃતની વચ્ચે, એ પણ આના સભ્ય બની શકે છે, પણ વોટિંગનો રાઈટ એમને મળતો નથી. તો આટલું ખાલી યાદ રાખવાનું કે બીજા કોઈ સભ્ય બની ના શકે એવો નિયમ નથી. USA કે જ્યાં કર્કવૃત મકરવૃત નથી પસાર થતી, કેનેડા જ્યાં કર્કવૃત મકરવૃત નથી પસાર થતી, બરાબર, એ પણ જે છે એ સભ્ય બનવું હોય તો બની શકે, પણ વોટિંગ રાઈટ, કોઈ પ્લાનિંગ બનાવવાનો હશે, કોઈ ડિસિઝન લેવાનો હશે તો જે છે એ ખાલી આંશિક રીતે તો પૂર્ણ રીતે ટ્રોપિક ઓફ કેન્સર અને કેપ્રિકોનની વચ્ચે જે દેશો આવેલા છે એ લોકોને મહત્વ આપવામાં આવશે. હજુ જે છે બીજી ઓર્ગેનાઇઝેશન અને બીજા જે એક્ટ જે છે ઇન્ડિયાના જે છે ખાસ કરીને કે પર્યાવરણને લગતા જેમાંથી ક્વેશ્ચન્સ આવતા હોય છે એ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ.